આપણે વિદ્યાર્થી મિત્રો શીખ્યા કે NaCl અને H2 બે ઘટક દ્રવ્ય જે છે એને ભેગા કર્યા, મિશ્રણ કર્યું, સમાંગ મિશ્રણ આપણે જેને કહીશું. તો એના બે અગત્યના સ્વભાવ અથવા પ્રકૃતિ હતી. એક હતું કે આમાં જે ઘટકો બે કે બેથી વધારે ઘટકો ભેગા કરીએ છીએ એ એમના ગુણધર્મ જાળવી રાખે છે. બીજું કે એ જે ઘટકો છે સમાંગ મિશ્રણ કે વિસમાંગ મિશ્રણ હોય એ અંદર રહેલા ઘટકોને ભૌતિક પદ્ધતિથી આપણે અલગ કરી શકીએ છીએ. એની મેઇન વિશેષતા હતી જેને મિશ્રણ કહેવાય. હવે એનાથી થોડુંક આગળ જઈએ. હવે આને આ NaCl જે મીઠું કહીએ છીએ એકચ્યુઅલી બે અલગ અલગ ઘટક કણોનું બનેલું છે, Na અને Cl. એવી રીતે અહીંયા તમે જુઓ H2 અને O એટલે આપણે કહીશું H અને O. આ NaCl જે છે Na અને Cl બે અલગ અલગ ઘટક કણોનું બનેલું છે. એને શું કહેવાય એ ડેફિનેશન આપણે જોઈશું અહીંયા. અચ્છા, પહેલા આ સમજતા પહેલા આપણે આ તત્વ શું છે એ થોડો ખ્યાલ આપી દો. તત્વ એક જ પ્રકારના કણો ધરાવે, એટલે કે એ કણોને આપણે નામ આપીશું પરમાણુ અથવા તો અણુ. ડિટેલ જે સેકન્ડ ચેપ્ટર છે પરમાણુય બંધારણ, એમાં આપણે પરમાણુ બહુ વિશેષ નોલેજ લેવાના છે. અહીંયા આપણે થોડોક બેઝિક ખ્યાલ જાણી લઈએ કે તત્વ તો એક જ પ્રકારના કણો, એમાં બીજા પ્રકારનો કણો ના આવે. એટલે ટૂંકમાં પરમાણુ કે અણુ છે એક જ પ્રકારના હોય. બીજો અહીંયા એમાં ઉમેરો છે એક જ પ્રકારના પરમાણુના બનેલા જે ઘટકો છે એ ઘટકોને કહેવાય છે તત્વ. એક જ પ્રકારના, જેમ કે ગોલ્ડ, સોનું. તો સોનું તમે જો જ્યારે લો ત્યારે સોનામાં જે અંદર ઘટક કણો છે જેનાથી સોનું બનેલું છે એ એક જ પ્રકારના હોય. એમાં તમે એક એક કણને છૂટો પાડો તો એના જેવો સેમ, એના જેવો સેમ, એના જેવો સેમ, એના જેવો સેમ. બીજું, આ બહુ જ અગત્યની વસ્તુ છે, જુદા જુદા તત્વોના પરમાણુ જુદા જુદા હોય. જો ધારો કે ઉદાહરણ લઈએ અહીંયા પહેલું મેં સંજ્ઞામાં લખ્યું છે Na એટલે સોડિયમ. સોડિયમનો ટુકડો લઈએ તો સોડિયમના દરેક કણ, એટલે હવે આપણે એને ઓળખીશું પરમાણુ, દરેક પરમાણુ એક સરખા હોય, એક સમાન સ્ટ્રક્ચર ધરાવતા હોય. કોપર લઈએ, તાંબુ, તો કોપરના ટુકડામાં જેટલા કણો છે કોપરના એક સરખા પરમાણુ ધરાવતા હોય. પરંતુ કોપરનો પરમાણુ સોડિયમ પરમાણુ કરતા જુદો હોય. હા, જુદા જુદા તત્વોના પરમાણુ જુદા જુદા હોય. એટલે કે સોડિયમનો પરમાણુ કોપરના પરમાણુ કરતા જુદો હોય, એનું બંધારણ જુદું, એનું સ્ટ્રક્ચર જુદું હોય. એવી રીતે હાઇડ્રોજન, ઓક્સિજન આ અણુ સ્વરૂપે લીધેલા છે, આ પરમાણુ સ્વરૂપે લીધેલા છે. એક કરતા વધારે પરમાણુ જ્યારે ભેગા થાય ત્યારે એને સાદી ભાષામાં આપણે અણુ કહીએ છીએ, એ પણ ડિટેલમાં શીખીશું. તો અહીંયા આ હાઇડ્રોજનનો અણુ છે જેમાં બે H ભેગા થયા પણ બંને H ના પરમાણુ સમાન. નાઇટ્રોજન બે N ભેગા થયા, બંને નાઇટ્રોજનના પરમાણુ સમાન છે. ઓક્સિજન તો બે ઓક્સિજન તો બંને ઓક્સિજનના સમાન છે. અહીંયા એવું નથી. આ જોજો, આ સોડિયમ, કોપર, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન આ બધા જ તત્વો કહેવામાં આવે છે. અને તત્વો એટલે આની મેઇન 3 ડેફિનેશન છે. એમાં ખાસ આ બન્યો કે એક જ પ્રકારના પરમાણુના બનેલા હોય એને તત્વ કહેવાય, અને જુદા જુદા તત્વોના પરમાણુ કેવા હોય છે? જુદા જુદા હોય છે. એનું વજન પણ જુદું જુદું હોય છે. દરેક પરમાણુ પોતાનું નિશ્ચિત દળ હોય છે જે બીજા તત્વના પરમાણુ કરતા જુદું હોય છે, પણ એક જ તત્વના પરમાણુનું દળ બધામાં સમાન. જેમ કે સોડિયમ લઈએ તો સોડિયમના દરેક પરમાણુનું દળ સમાન, પણ કોપરના પરમાણુ કરતા જુદું જુદું હોય છે. તો આ તત્વનો એક સામાન્ય બેઝિક તમને ખ્યાલ આપ્યો.
હવે આ તત્વ ધ્યાન રાખજો અહીંયા NaCl, અહીંયા Na અને Cl, હવે તમને ખ્યાલ હશે કે આ બંને શું થયા? તત્વ થયા. આ સોડિયમનો પરમાણુ છે, આ ક્લોરીનનો પરમાણુ છે. તો બે અલગ અલગ પ્રકારના તત્વના પરમાણુ ભેગા થયા અને ભેગા થયા એટલે બનાવી દીધું NaCl. હા, આપણે શીખીએ છીએ કે જુદા જુદા તત્વોના બે કે બેથી વધુ પરમાણુ એકબીજા સાથે સંયોજાય તો એને કહેવામાં આવે છે સંયોજન. ડેફિનેશન: સંયોજન એટલે શું? તો જુદા જુદા તત્વોના બે કે બેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે સંયોજાય એને કહેવાય છે સંયોજન. તો અહીંયા જો બે સંયોજન થયા, જુદા જુદા પરમાણુના તત્વ, બરાબર? એટલે આ Na અને Cl જુદા જુદા છે, એટલે જુદા જુદા તત્વોના બે કે બે, અહીંયા બે છે, ઘણી વખત આગળ જોઈશું તો બે થી વધારે હશે, એ એકબીજા સાથે સંયોજાય અને બને NaCl. અહીંયા કયા જુદા જુદા તત્વો છે? ઓક્સિજન અને હાઇડ્રોજન. એકબીજા સાથે સંયોજાય, શું બની ગયું? H2O. તો સંયોજન અને મિશ્રણમાં શું ભેદ છે એ આપણે ખાસ જોઈએ. મિશ્રણ તમને ખબર છે, અમને શીખ્યા. તો મિશ્રણમાં આ બંને એની ખાસ ડેફિનેશનમાં આવતી અગત્યની બાબતો છે કે ઘટકો એમનો ગુણધર્મ જાળવી રાખે છે ભેગા થવા છતાં પણ, અને એમને ભૌતિક પદ્ધતિથી અલગ પણ કરી શકાય છે, એટલે છૂટાછેડા. અહીંયા શું ફરક છે સંયોજનમાં? તો સંયોજનમાં બંનેની વિરુદ્ધ અહીંયા વર્તે છે. જોઈએ આપણે કેવી રીતે. હા, ચલો, આ Na છે. Na એ સોડિયમ તત્વ છે, સોડિયમનો પરમાણુ છે. તમે લેબોરેટરીમાં, કેમેસ્ટ્રી લેબોરેટરીમાં જ્યારે ક્લાસ સ્ટાર્ટ થઈને જશો ત્યારે સર તમને બતાવશે સોડિયમ, જેને હંમેશા કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણ કે સોડિયમ એવી સક્રિય ધાતુ છે કે એને પાણી અથવા તો ભેજ સહેજ પણ એને જો મળી જાય તો તરત એનો ઓક્સાઇડ રિએક્શન કરે છે. એ પણ આપણે આગળ જોઈશું. અને તમને કદાચ ખબર હોય એટલી સક્રિય છે કે જો એક પાત્રમાં પાણી લીધું હોય અને પાણીમાં સોડિયમનો નાનો એક ટુકડો જો નાખવામાં આવે, હા, ધ્યાન સોડિયમનો પાણીમાં, તરત જ એટલી બધી ઉષ્મા પેદા કરે છે અને એમાંથી અગ્નિ, આગ લાગે છે અને તરત જ એકદમ સક્રિય થઈને પ્રક્રિયા કરે છે. આટલો સોડિયમ છે. અચ્છા, ક્લોરીન. ક્લોરીન તમને કદાચ સાંભળ્યું હશે કે પાણીની ટાંકીમાં ક્લોરીનની ટીકડીઓ નાખવામાં આવે છે જંતુનાશક તરીકે. ક્લોરિનેશન પાણી કરવામાં આવે છે એટલે એમાં જે બેક્ટેરિયા, હાનિકારક બેક્ટેરિયા, જીવજંતુ છે એનો શું થાય છે? નાશ થાય. એટલે એક રીતે કહેવા જાવ તો ઝેરી, હા, એક રીતે તમે કહેવા જાવ જંતુનાશક, એટલે કે ઝેરી છે. ક્લોરીન ઝેરી. હા, સોડિયમ છે એ અતિ સક્રિય ધાતુ છે જેને કેરોસીનમાં જ રાખવામાં આવે છે. હવે તમે વિચારજો, સોડિયમ ઝેરી છે, તમે એને એ સોડિયમના ટુકડાને જીભ પર મૂકી શકશો? હું તમને કહું કે ભાઈ આ સોડિયમનો ટુકડો ના. કેમ? તમને ખબર છે કે એને પાણી અડશે, તરત રિએક્શન કરશે, આગ પેદા કરશે. તો સોડિયમના ટુકડાને જો હું જીભ પર મૂકવાનું કહું તો જીભમાં લાળ હશે, પાણી હશે, તરત જ જીભમાં શું થશે? હા, દજાશે અને પ્રક્રિયા સ્ટાર્ટ થાય. તમે સોડિયમનો ટુકડો મોંમાં મૂકશો નહીં. અચ્છા, ક્લોરીનને કહીશ કે ક્લોરીનને તમે મોઢામાં જવા દો તોય પણ નહીં. આમે ક્લોરીન વાળું પાણી તમે જો કડુચું લાગે છે, હા, એટલે જંતુનાશક માટે એટલે ઝેરી છે. તો ક્લોરીનને પણ તમને કહીશ તો તમે નહીં જવા દો, રાઈટ? તો સોડિયમને આપણે નથી જવા દેતા પેટમાં કે ક્લોરીનને નથી જવા દેતા આપણા શરીરમાં, પણ આ બંને જ્યારે ભેગા થાય છે એટલે કે NaCl બને છે અને આના વગર તો આપણને સહેજ પણ ચાલતું નથી. કારણ કે શું બની ગયું છે? આ મીઠું બની ગયું છે અને મીઠા વગર ભૂલથી મમ્મીનાથી રસોઈમાં મીઠું ઓછું પડી જાય એટલે મહાભારત સ્ટાર્ટ થઈ જાય. હે, તો મીઠું આપણે હોંશે હોંશે ખાઈએ છીએ, પણ મીઠામાં જે તત્વ છે, બે તત્વને જો અલગ કરવામાં આવે તો કોઈની તાકાત નથી કે ટેસ્ટ કરી શકે. તો એક ગુણધર્મ જુઓ, કયો ખોટો? આમાં પેલાથી વિરુદ્ધ કયો ગુણધર્મ છે? અહીંયા
મિશ્રણમાં શું થતું હતું? ઘટકો પોતાનો ગુણધર્મ જાળવી રાખતા હતા. અહીંયા જ્યારે સંયોજન બને છે ત્યારે આ તત્વો છે એ પોતાનો ગુણધર્મ ગુમાવે છે. હા, એટલે અહીંયા આગળ એક વાક્ય લખો તો લખાય કે અહીંયા જ્યારે સંયોજન બને છે તો સંયોજનમાં જે તત્વો ભેગા થાય છે એ તત્વો પોતાનો જે ગુણધર્મ છે એ શું કરે છે? ગુમાવે છે. સંયોજનમાં બહુ જ એક અગત્યની બાબત છે. આનાથી બિલકુલ વિરુદ્ધ છે. હા, આ પણ એ સમજાવે છે. જો હાઇડ્રોજન એકચ્યુઅલી આ H2 અને O2 છે, કારણ કે દ્વિપરમાણુ અણુ છે. હાઇડ્રોજન એકલો નથી રહેતો, H2 તરીકે હોય છે. આ હાઇડ્રોજનનું તત્વ છે, આ ઓક્સિજનનું તત્વ છે, જે પરમાણુ નથી પણ અણુ સ્વરૂપે છે. બરોબર? તો એ પણ તત્વ છે. હવે હાઇડ્રોજનનો ગુણધર્મ જે છે તમને કદાચ ખ્યાલ હશે, આમ કહેવાય જ્વલંત, એકદમ જ્વલંત, દહનશીલ, એટલે સળગે, બહુ પ્રચંડ ધડાકાથી, વિસ્ફોટથી સળગે. આ એનો ગુણધર્મ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન બોમ્બ સાંભળ્યું હશે તમે, જબરજસ્ત વિસ્ફોટ થાય અને ભયંકર એમાંથી ઉર્જા પેદા કરે. તો હાઇડ્રોજન. હા, ઓક્સિજન. ઓક્સિજન દહન પોષક. ઓક્સિજન વગર કોઈ પણ પદાર્થ સળગી શકે નહીં, એટલે કે દહન થઈ શકે નહીં. આ પ્રયોગ જોયો હશે કે મીણબત્તી સળગાવે છે, એ સળગાયા પછી ઉપર ઊંધો એક કાચનો ગ્લાસ મૂકે છે, જ્યાં સુધી અંદર ઓક્સિજન હતો ત્યાં સુધી મીણબત્તી સળગતી હતી. જો ઓક્સિજન ખલાસ, મીણબત્તી ઓલવાઈ જાય. એ ઓક્સિજન દહનશીલ નથી પણ દહન પોષક છે. એ પોષણ આપે છે કે ભાઈ તું સળગ, હું આવું છું, સળગ. હવે તમે વિચારો, એક બાજુ હાઇડ્રોજન દહનશીલ પ્રચંડ વિસ્ફોટ સાથે સળગે, ધડાકાભેર સળગે, અને એને સાથ આપનાર કોણ? ઓક્સિજન, બ્લેક, સળગ. બંનેના ગુણધર્મ જુઓ કેવા છે. પણ બંને જ્યારે ભેગા થાય ત્યારે બનાવે છે પાણી. અને એ પાણી શું કરે? આગને ઓલવે. જે આગ લગાવનારા છે એ બે ભેગા થાય તો આગને ઓલવે છે. તો એ શું થયું? એના ગુણધર્મ શું કર્યા? એને ગુમાવી દીધા. અને ગુમાવીને શું બનાવી દીધું? સંયોજન. એ સંયોજન કયું છે? પાણી. એટલે કે સંયોજનમાં તત્વો શું કરે? એમના ગુણધર્મને ગુમાવે છે. ખાસ યાદ રાખજો. મિશ્રણમાં ગુણધર્મ જાળવી રાખે, સંયોજનમાં તત્વો ગુમાવે છે. બીજું, મિશ્રણમાં આપણે બધી પદ્ધતિઓ શીખ્યા. ભૌતિક પદ્ધતિથી અલગ કરે, ઉર્ધ્વપાતન, બાષ્પીભવન, નિસ્યંદન, ગાળણ. બરોબર? આ બધાથી ઘટક કણો દૂર થતા હતા. અહીંયા સંયોજન બન્યા પછી, કોઈ પણ સંયોજન બન્યા પછી કોઈ ભૌતિક પદ્ધતિથી આ તત્વોને દૂર કરી શકાતા નથી. NaCl ને છૂટા પાડી શકાતા નથી. H2O માં છૂટાછેડા કરી શકાતા નથી. સજોડ બંધન થઈ જાય છે. એ પણ આપણે ડિટેલ શીખીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. તો અહીંયા જે સંયોજન છે એની વાત કરી છે, જે આ બંનેથી અલગ પ્રકારના ગુણધર્મ ધરાવે છે. ફરીથી યાદ કરો, ઘટકો અહીંયા ગુણધર્મ જાળવી રાખે છે, ભૌતિક પદ્ધતિથી અલગ કરે છે. જ્યારે સંયોજન જે તત્વોમાંથી બને છે એ તત્વો એમના ગુણધર્મ ગુમાવે છે અને ભૌતિક પદ્ધતિથી એમને અલગ કરી શકાતા નથી. બરાબર? આ નોંધ કરવી તો કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રોપર દ્રવ્યની પ્રકૃતિ છે એને વર્ગીકૃત કરીએ. દ્રવ્ય છે રિવિઝન પણ થઈ જાય, આપણે યાદ પણ આવી જાય. શું ડેફિનેશન દ્રવ્યની? યસ, પોતાનું દળ હોય અને અવકાશમાં જગ્યા રોકે. દ્રવ્ય ને રસાયણ વિજ્ઞાનમાં
મેઇન બે ભાગ પાડવામાં આવે છે, એક મિશ્રણ અને એક શુદ્ધ પદાર્થો. આ બંને શરૂઆતથી કેમ અલગ છે એનું કારણ મેઇન એની ડેફિનેશન છે. આપણે હમણાં જોયું તેમ કે શુદ્ધ પદાર્થો હતા એમાં બે વર્ગીકૃત કર્યા હતા, એટલે કે તત્વ અને સંયોજન. આ બંનેને ઓળખો છો તમે. તત્વ યાદ કરી લો વ્યાખ્યા. એક જ પ્રકારના પરમાણુના બનેલા, જુદા જુદા તત્વના પરમાણુ જુદા જુદા, એમના દળ પણ જુદા જુદા. એટલે અમે શીખ્યા હતા એમ કે ભાઈ સોડિયમ જે છે, સોડિયમના બધા જ પરમાણુ એક સરખા હોય, તેમના બધાના દળ એક સરખા હોય, એનું બંધારણ એક સરખું હોય, પરંતુ લોખંડ આયન એના પરમાણુ કરતાં જુદું હોય, દળ પણ જુદું હોય, સ્ટ્રક્ચર પણ જુદું હોય, ગુણધર્મ પણ જુદા હોય. જ્યારે લોખંડના એટલે આયન Fe ના બધા જ પરમાણુ એક સરખા, બરોબર. તો આ બધા તત્વો હતા. તત્વ પરમાણુ સ્વરૂપે હોય, અણુ સ્વરૂપે હોય, ઓક્સિજન, નાઇટ્રોજન, એ પણ જોયું આપણે. સંયોજન જોયા. સંયોજનમાં તમને ખ્યાલ છે શું છે, વ્યાખ્યા યાદ કરો. બે કે બે થી વધારે તત્વો નહીં, પણ કેવા જુદા જુદા તત્વો, એક સરખા નહીં. અને એક સરખા આવે તો શું થઈ જાય? તત્વ થઈ જાય. તો બે કે બે થી વધારે જુદા જુદા તત્વના પરમાણુ એકબીજા સાથે સંયોજાય અને જે બનાવે એને કહેવાય સંયોજન. જેમ કે CO2 કાર્બન ડાયોક્સાઇડ, તો આમાં બે પ્રકારના જુદા જુદા તત્વ ભેગા થયા છે. કયા? કાર્બન અને ઓક્સિજન. આ બધા જે છે સંયોજનો છે. હવે તત્વનું જે બંધારણ છે નિશ્ચિત છે, એમાં જે પરમાણુ છે એ બંધારણ એમનું આપણે શીખવાના છે આગળ, એકદમ પરફેક્ટ નિશ્ચિત છે, એ બદલાતું નથી. સોડિયમ જે દળ છે બધા જ વર્ષો પહેલા જે દળ હતું એ અત્યારે દળ છે, જે બંધારણ હતું એ જ બંધારણ અત્યારે છે, એક નિશ્ચિત છે. જો બંધારણ બદલાય તત્વ બદલાય, રાઈટ. સંયોજનો છે એ પણ આ ચેપ્ટરમાં આપણે શીખવાના છે, નિશ્ચિત પ્રમાણમાં જ જોડાય. CO2 એટલે એક જ કાર્બનનો પરમાણુ બે ઓક્સિજન પરમાણુ સાથે જોડાય અને CO2 બનાવે. એનું દળ પણ નિશ્ચિત હોય, એની સંરચના પણ નિશ્ચિત હોય. કાર્બન વધારે જાય, ઓક્સિજન ઓછો જાય, બીજા કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિજન વધારે જાય, એવું નથી. પરફેક્ટ ફોર્મ્યુલા, નિશ્ચિત દળ, નિશ્ચિત સંરચના. એટલે કે CO2 એમાં કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત હોય. પાણીના અણુમાં H2 અને O2 નું પ્રમાણ નિશ્ચિત હોય. ટૂંકમાં તત્વ હોય કે સંયોજન હોય, એ જેના બનેલા છે એ બધા જ ઘટકો જે સંઘર્ષણ છે બધાનું પ્રમાણ નિશ્ચિત હોય. એટલે કે એનું સંગઠન કેવું હોય છે? નિશ્ચિત હોય. અને એટલે એને શામાં સમાવવામાં આવે છે? શુદ્ધ પદાર્થોમાં. જ્યારે અહીંયા આ જે પ્રમાણ હતું એ નિશ્ચિત અહીંયા નથી. ગમે તેટલા પ્રમાણમાં મારે મીઠામાં કેટલું પાણી નાખવું અથવા પાણીમાં કેટલા ચમચી મીઠું નાખવું, ગમે એક ચમચી નાખાય, બે નાખાય, બદલાય. હા, મીઠું મરચું બનાવવા માટે મીઠું વધારે નાખવું, મરચું વધારે નાખવું, જીરું વધારે નાખવું, કેટલું બદલાય, મન ફાવે નાખી શકે ને. એટલે અહીંયા મિશ્રણ જ્યારે બને છે ત્યારે ગમે તેટલા પ્રમાણમાં પેલા દ્રવ્યના ઘટક નાખી શકો તમે. અહીંયા એવું નથી. અહીંયા તો સંગઠન એકદમ નિશ્ચિત છે. એટલે નિશ્ચિત સંગઠન વાળા બધાને શુદ્ધ પદાર્થમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અને મિશ્રણ એટલે ગમે તેટલા પ્રમાણમાં તમે પદાર્થો નાખી શકો. આપણે એ પણ જોયું, મિશ્રણના બે પ્રકાર જોયા હતા, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. ઉદાહરણ એક યાદ આપી દઉં. પિત્તળ. પિત્તળ શાનું બનેલું છે? આવું સૂત્ર યાદ રાખજો, ભવિષ્યમાં આવશે બધી મિશ્ર ધાતુ. કોન્જીપી. કોન્જી એટલે કોપર, જી એટલે ઝીંક અને પી એટલે પિત્તળ. પિત્તળ તમને ખબર છે એ ધાતુ છે, પણ પ્યોર તત્વવાળી નથી. હા, એ પ્યોર સંયોજનવાળી નથી, મિશ્ર ધાતુ છે. તો મિશ્ર ધાતુ પિત્તળ શામાંથી બને? કોપર અને ઝીંકમાંથી. તો કોપર ઝીંકનું કોઈ પરફેક્ટ પ્રમાણ નથી. કોપર વધઘટ પણ થાય, એવી રીતે પિત્તળની ક્વોલિટી વધઘટ થાય. હા, ઝીંક પણ વધઘટ થઈ શકે. તો કોપર અને ઝીંક ભેગા થાય એટલે પિત્તળ બને. તો એમાં તમે કોપરના કણો અને ઝીંકના કણો અલગ નહીં કરી શકો.
હા, તો એટલે શામાં આવે? સમાંગ મિશ્રણ આવે. બે અલગ અલગ ધાતુનું મિશ્રણ થવું એટલે સમાંગ મિશ્રણ. દૂધમાં ફેટના કણો છે, હે, દૂધની અંદર પાણીના પણ અંશ છે, પણ એને તમે અલગ નહીં આમ કહીને આ ફેટ છે એના પાણીના મિશ્રણ. શાનું મિશ્રણ? સમાન મિશ્રણ. ઘણા બધા આવા ઉદાહરણ હશે, રાઈટ? આપણે સોનું 22 કેરેટ જે સોનાના ઘરેણા છે, પ્યોર કેરેટની વાત નથી. 24 કેરેટનું આપને પણ ખબર છે કે 24 કેરેટનું પહેરી ના શકાય, હા, એકદમ બરડ વળી જાય. તો અંદર કોપરનો અમુક માત્રામાં ભેદ કરવામાં આવે, 18 કેરેટ, 22 કેરેટ. તો અત્યારે જે મમ્મી કે બેન ઘરેણા જે પહેરાય છે સોનાના, એ સોનામાં તમે કોપરને અલગ નહીં કરી શકો, હે, કોપર અંદર મિશ્રણ છે. તો એ પણ બે ધાતુનું મિશ્રણ થયું. કઈ ધાતુ? કોપર અને સોનું, રાઈટ? તો એ શામાં આવે? શાનું ઉદાહરણ છે? સમાન મિશ્રણ ઉદાહરણ છે. હા, આવા ઘણા બધા ઉદાહરણો છે. વિષમાંગ ઘણા બધા. આપણે વાત કરી રેતી ને પાણી અલગ, પાણી ને કેરોસીન, હા, ગમે તેટલા હલાવો પણ પાણી કેરોસીન જુદા થઈ જાય, ઘટક પણ અલગ દેખાય છે, રાઈટ? તો આ વિષમાંગ છે, રાઈટ? તો આ મેઇન વર્ગીકરણ જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે દ્રવ્યના મેન બે પાર્ટ, શુદ્ધ પદાર્થ, મિશ્રણ, મિશ્રણના બે, સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ, શુદ્ધ પદાર્થના બે, તત્વ, સંયોજન. હવે આપણે આગળ આમાં જોઈશું ત્રીજા પાઠમાં કે તત્વો પણ કેટલા પ્રકારના. તો કે ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ. હવે શીખીશું આવર્ત કોષ્ટકમાં કે તત્વોને પણ 3 ભાગમાં પાડવામાં આવે છે. ધાતુ તત્વો છે, કેટલાક અધાતુ તત્વો છે અને કેટલાક અર્ધધાતુ તત્વો છે. સંયોજનને પણ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. કાર્બનિક સંયોજન અને અકાર્બનિક સંયોજન, એટલે કે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક સબસ્ટન્સ. આ બધું આપણે નેક્સ્ટમાં ક્યાંક ને ક્યાંક શીખવાના છે. તો આ જેની વાત કરતા હતા કે બ્રહ્માંડને 2 પાર્ટમાં વહેંચીએ તો એક વિકિરણ વાળો પાર્ટ છે અને એક પાર્ટ છે દ્રવ્ય. તો દ્રવ્ય જે બ્રહ્માંડમાં તમે જુઓ છો, પૃથ્વી પર જુઓ છો, એ દ્રવ્યને આટલામાં વર્ગીકૃત કરાય. બધી જ વસ્તુ બ્રહ્માંડની અથવા પૃથ્વી પરની તમે જે કંઈ જુઓ છો, જેને દ્રવ્ય કહો છો, એ બધાનું વર્ગીકરણ આટલામાં સમાવેશ થાય છે. એમાં હું તમે બધા જ આવી ગયા. મિશ્રણ, શુદ્ધ પદાર્થ, સંયોજનો, તત્વ, વિષમાંગ, સમાંગ, ધાતુ, અધાતુ, અર્ધધાતુ, કાર્બનિક અને અકાર્બનિક. તો આનાથી તમારે એક બેઝિક ખ્યાલ આવવો જોઈએ કે કયો પદાર્થ ક્યાં એનું વર્ગીકૃત થઈ શકે. આપણે ડિટેલ જે છે તમને હું અત્યારે જે કંઈ ઉદાહરણ આપું છું તમારે હોમવર્કમાં, એમાં તમારે અત્યારે આટલામાં વર્ગીકૃત કરવાના જ છે. તમને જે કંઈ પદાર્થ છે, એમસીક્યુ પૂછાય છે એન્ટ્રન્સ એક્ઝામમાં કે ભાઈ આ પદાર્થ છે એ શામાં આવે, તમારે વર્ગીકૃત કરવાનું છે કે સંયોજન છે, એ તત્વ છે, એ મિશ્રણ છે તો કયું મિશ્રણ છે, સમાંગ મિશ્રણ છે કે સમાંગ મિશ્રણ છે. તો કેટલાક ઉદાહરણ બોર્ડ પર લખું છું, તમે ઉતારી લેજો અને આજે હોમવર્ક કરજો અને વર્ગીકૃત કરજો કે કયો પદાર્થ, કયો દ્રવ્ય ઘટક શામાં આવે છે. બરાબર? કોઈ ડાઉટ હોય, કંઈ મૂંઝવણ હોય તો તમે મને વોટ્સઅપ કરીને પૂછી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, તમે જે વર્ગીકરણ શીખ્યા દ્રવ્યનું, એના સ્વભાવને આધારે, પ્રકૃતિને આધારે યાદ કરી લો કયા કયા દ્રવ્યના 2 પાર્ટ, મિશ્રણ અને શુદ્ધ પદાર્થો. મિશ્રણમાં કોણ હતું? સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થમાં કોણ? તત્વ અને સંયોજન. તો તમારે મિશ્રણ એટલે કે સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ, તત્વ અને સંયોજન, આ 4 પાર્ટમાં અમુક ઉદાહરણ આપેલા છે, અમુક દ્રવ્યના ઘટકો છે અને તમારે વર્ગીકૃત કરવાના છે કે ભાઈ જેમ માટી અથવા તો નિશ્ચલિત પાણી શામાં આવે? સમાંગ મિશ્રણ છે, તત્વ છે, સંયોજન છે કે વિષમાંગ મિશ્રણ છે. અને આના સિવાય પણ તમે જે કંઈ આજે અભ્યાસ કર્યા પછી જોશો આજુબાજુમાં, એમાં તમને લાગે તો તરત પ્રશ્ન પૂછવાનો કે ભાઈ આ વસ્તુ શામાં આવે, હા, આ વસ્તુ શામાં આવે, આ વસ્તુ શામાં આવે. એનાથી તમને દ્રઢીકરણ થશે. તો આ બધા જ તમે ઉતારી લો
અને આજે આટલું વર્ક કરવાનું છે તમારે ઘરેથી ઉતારીને